હા, અમે તો ફરવા ગયા હતા, એવી મજા આવી હતી. અરે આ આઈટમ તે નથી ચાખી તો એટલી સરસ હોય ને, તો એ વખાણ કર્યા કહેવાય. તો કે એ કોણ કરે? તો કે આમ સ્વામી નામ થતું હશે ને આખા સંસાર આમ હાથ કરી. આ મૂર્ખ સમાજ છે ને એને એ પંચ વિષયમાં રસ પડે કે જેને મહારાજની મૂર્તિનો સુખ ચાખ્યો હોય, અનુભવ્યો ન હોય, પણ એની તુલના કરેલી હોય. આપણે ડોક્ટર, એન્જિનિયર કે એમસીએન બીસીએન ભણીએ છીએ તો કમ્પેરિઝન કરીને પછી ભણીએ છીએ. ડોક્ટર થઈ નથી ગયા, પણ ડોક્ટરમાં વિશેષતા ખબર હોય. એમ જેને આની કમ્પેરિઝન ખબર હોય ને, એ તો જે આ સુખને ઈચ્છે કે વખાણે ને, બધા એને મૂર્ખ લાગે કે એ તો બધા મૂર્ખની મંડળી છે. જે સ્વામી આપણને પાછા આગળ સલાહ દેશે. મળવી હાથ મૂકીને કહેતા સખી મૂર્ખ વિવેકી રહે છે, વિવેકી પુરુષ હોય, સારા નો વિવેક હોય, સત નો વિવેક હોય, સુખ દુઃખ નો વિવેક હોય. અત્યારે જરી ક્ષણિક સુખ છે, પણ આગળ મોટું દુઃખ છે, એની જે એને બુદ્ધિ હોય, તો એવા વિવેકી હોય શું કરે? તો કે આ સંસારના સુખથી દૂર રહે. ના, આ તો મને જન્મ મરણના ચક્કરમાં નાખનાર છે, કે મારે એનો સંગ નથી કરવાનો. એટલે કેટલા સાવધાન રહે, કેટલા જાણપણા રૂપી દરવાજે રહે કે સ્વપ્નમાં તે સંસારના સુખની ઈચ્છા ન રાખે. સ્વપ્નમાં એને કોઈ એવું કઈ ભાતના પકવાન કેવું આપે તો તરત યાદ આવે, નહીં બાપાએ ના પાડી, ભગોડી ભેંસનું દૂધ સારું, ત્યાંની મૂર્તિ ન મળે. એટલી સજાગતા કે એને સ્થૂળ દેહ જાગ્રત અવસ્થામાં તો સજાગતા છે જ, પણ સૂક્ષ્મ એવા દેહમાં સ્વપ્ન અવસ્થામાં પણ એ સજાગ રહે. સ્વપ્નમાં પણ એવા સુખની ઈચ્છા ન કરે. સખી સનકાદિ કે શું કર્યું રે? આપણને દ્રષ્ટાંત આપે છે કે આગળ સનકાદિક થઈ ગયા, સુખદેવજી હતા. આ બધા શું કર્યું હતું? સંસારના પંચવિષયના સુખ માણવા રહ્યા હતા. તો કે જળ ભરત રહ્યા છે તેથી દૂર. પોતાની જ વાત કરી, પોતે જળ ભરત હતા. તો કે એમણે પણ જો એમનામાં બુદ્ધિ હતી, બધી બુદ્ધિ હતી, બીજા બધા કરતા વિશેષ હતી, જેમ છતાંય પોતે અજ્ઞાનીની પેઠે વર્ત્યા કે જેથી કરીને એમને કોઈ સંસારના બંધનમાં બાંધી ન શકે. આ તો પછી રઘુગણ રાજા જયારે બોલે છે અને આમનાથી બોલાઈ જાય છે જવાબ, ત્યારે ખબર પડે છે રાજા કપિલ દેવના આશ્રમે જતા હોય. એટલે એ બુદ્ધિશાળી ધાર્મિક હતા. એટલે તરત એને એમ થઈ ગયું કે આ તો એક સામાન્ય લાગતો એવો મજૂર છે, પણ મજૂર નથી, આ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે. રાજા પછી તરત નીચે ઉતરી જાય પાલખીમાંથી અને પછી એને કહેશે કે તમે કોક મહાન છો, તમે કહો, મને તમારો પરિચય આપો, તમે મને જ્ઞાન આપો. કપિલ આશ્રમમાં જ્ઞાન લેવા જતા પહેલા જળભરત, આપણે જળભરત કહીએ આ સમાજ, પણ એ તો મહાન હતા. જળભરત તો આ લોકમાં આપણે મૂર્ખાને કહીએ છીએ, પણ જળભરતની પેઠે વર્ત્યા. વાત આમ છે. એટલે પોતે જ પછી નિષ્કુળાનંદ સ્વામી થઈને આવેલા. તો એ બધા એના દ્રષ્ટાંત આપે છે. જો એ બધા સંસારમાં કેવી રીતે રહ્યા હતા, બુદ્ધિ હતી છતાં અબુદ્ધની જેમ રહ્યા. અને આપણે ઓછી બુદ્ધિ હોય ને વધારે ડાપણ દોડવા જોઈએ, જેમાં હોય એમાં કૂદકો મારી દઈએ. ભાઈ આપણે જેમાં લાગે ન વળીએ. એમનું કહેવાનું આપણને એવું છે કે જેની વસ્તુની આપણને જરૂર ન હોય, જેમાં માથું મારવાની જરૂર ન હોય, ત્યાંથી વેગડા રહેવાય. સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે બીજું અન્ય ભજે જાણો ભૂર રે. તો કે મહારાજ વિના જે કોઈ બીજાને ભજે છે એ તો ભૂર પશુ જેવા મૂર્ખ છે. એને તો સહેજે ખબર નથી, સારાના સારના વિવેકની ખબર નથી. હવે આમાં દ્રષ્ટાંત આવેલું સુખજીનું. આજ આપણે સુકાનંદ સ્વામીની તિથિ છે. સુકાનંદ સ્વામી જે પૂર્વે મહાભારતના ભગવદ્ ગીતાના રચિતા વ્યાસમુનિ, અને વ્યાસમુનિના પુત્ર તે સુખદેવજી, જેની આપણે બધા આમ સમાજ જનરલી વાત સમજીએ કે એમનો જન્મ થાય છે ત્યારે એને 14 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહેશે, અને પછી વ્યાસજી એને વિનંતી કરે કે હે પુત્ર, તમે બહાર આવો, તમારી માતાને કષ્ટ થાય છે. ત્યારે સુખદેવજી એમ કહેશે કે તમે સંસારમાંથી માયાને ખેંચી લો તો હું સંસારમાં આવું, નહીતર માયા મને પકડી લે. કેટલું એને ગર્ભમાંથી જ જ્ઞાન હતું એમ. ત્યારે વ્યાસજી એમ કહેશે કે સંસારમાંથી માયા તો ન ખેંચાય, તો સંસાર ઠપ થઈ જાય. તો એ બહુ વિનંતી કરે છે. ત્યારે એમ કહેશે સુખદેવજી કે ગાયના શિંગડા ઉપર રહી કેટલી વાર રહે, મૂકીને તરત દડી જાય ને, એટલી વાર માટે માયા ખેંચો તો હું બહાર આવું. અને એટલી વાર માટે માયા ખેંચવામાં આવે છે. અને એમનો જન્મ થાય ને એની સાથે સંસારમાં 9 લાખ જીવો જન્મ લે છે, અને 9 લાખ યોગ્યો થાય છે, જે હિમાલયમાં મહારાજને મળે છે. મહારાજ 9 લાખ રૂપે થઈ દરેકને દર્શન આવી ભેટે છે, અને બધાનું કલ્યાણ કરે. કલ્યાણ એટલે બધાને ધીમે ધીમે ક્રમશઃ આ બ્રહ્માંડમાં બીજા બ્રહ્માંડમાં જન્મ ધરાવે, અને આગળ એમની પ્રગતિ થાય. પણ શું, માયા જીતીને આવેલા હતા, એટલે એને આગળ પ્રગતિ કરતા વાર નહોતા. તો એવા સુખદેવજી જ્યારે પછી નીકળે છે અને ભાગે છે, ત્યારે વ્યાસજી એટલું જ કહેશે, એ સુખદેવ ઉભા રહો. ત્યારે ના પાડે છે
કે કોણ પુત્ર, એમ કે આ જન્મે હું તમારો પુત્ર છું, અનંત જન્મ તમે મારા પુત્ર થયા, આ બધા તો સંસારના નાશવંત એવા સંબંધો છે, તુચ્છ છે, ઉપદેશ કરે. તેમ છતાં વ્યાસજી એવું કહેશે કે તમે જનક રાજાને મળજો અને એને ગુરુ કરજો. એટલે સુખદેવજી પછી ફરતા ફરતા જનકજી પાસે ગયા હોય છે. ત્યાં આખી લીલા છે કે એમને આરામ કરવા માટે સુવાનું કે એમને સ્વપ્ન આવે. પછી પૂછે કે આ સ્વપ્ન સાચું કે આ સ્થિતિ એ કરીને સુખદેવજી ઊંચા હતા, પણ જ્ઞાનની સમજણી કરીને જનક ઊંચા હતા. એટલે જનક ગુરુ કહેવાના. અને એવા સુખદેવજી જેને પરીક્ષિત રાજાને તક્ષક ના પડે. પરીક્ષિત રાજા માતા ઉત્તરા ગર્ભમાં હોય. પરીક્ષિત રાજા એટલે અભિમન્યુના પુત્ર, અર્જુનના દીકરા અભિમન્યુ અને એના દીકરા પરીક્ષિત રાજા. જ્યારે પાંડવોના 5 પુત્રોનો નાશ થઈ જાય છે અને ત્યારે પછી અસ્વસ્થામાં એ નાશ કરેલો હોય છે. એટલે કૃષ્ણ ભગવાનની ત્યારે તો થોડો ગુસ્સો આવે છે ને એવું કહે છે કે એના કપાળમાં રહેલો મણિ ખેંચી લો. પણ ત્યારે દ્રૌપદી એક સતી અને એના ગુરુપુત્ર, અસ્વસ્થામાં એમના ગુરુપુત્ર હોય, દ્રોણાચાર્યના પુત્ર હોય, એટલે બ્રાહ્મણ અને ગુરુપુત્ર તો એમ કહે છે કે ના, આપણાથી એવું કામ ન કરાય. ત્યાં એ દયા ભાવ બતાવે છે અને એને જીવતા છોડે, પણ એનું મણિ કાઢી લેવામાં આવે છે. અને એવું કહેવાય છે કે 7 ચિરંજીવીમાં આજે પણ અસ્વસ્થામાં એવા લોહી લુહાણ ખોપડી સાથે ફરી રહ્યા છે. અને આપણા શાસ્ત્રમાં પણ ઉલ્લેખ આવે છે કે ધર્મદેવની ભક્તિ માતા જ્યારે વૃંદાવન બાજુ ગયા હોય છે અને ત્યારે પછી એમને રસ્તામાં અસ્વસ્થામાં મળે છે અને એ એટલે ધર્મદેવની ભક્તિ માતાને શ્રાપ થાય છે. મહારાજની લીલા હોય તો જ્યારે આપણા સત્સંગમાં આવે છે, એ સુખદેવજીના માતાને તો વન વિચરણ વખતે મહારાજ મળેલા હોય છે અને એમને આશીર્વાદ આપેલા હોય છે. એમને પુત્ર કે સંતાન જ નથી હોતું અને આશીર્વાદ આપે છે. પણ સાથે સાથે મહારાજે ટકોર પણ કરી હોય છે, તને એક સુખ મળશે ને તારું બીજું સુખ જતું રહેશે. અને એ પ્રમાણે જેમના પિતા છે, સુખદેવજી જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ એમના પિતા મૃત્યુ પામે છે. અને તેમ છતાં એમના માતા હિંમત રાખીને સુખદેવજીને મોટા કરે. પણ એમને ખબર જ હોય છે કે આ પુત્ર તો મારે આપી દેવાનો છે. અને પછી સુખદેવજી સહેજ મોટા થાય અને મહારાજ પાસે આવી જાય. એકના એક પુત્ર હોય તો પણ એમના માતા આવવાય દે. અને સુખદેવજી મહારાજ પાસે આવે છે ત્યારે મહારાજ સભા કરીને બેઠા હોય છે. અને મુક્તાનંદ સ્વામી આદિ સંતોને એવું કહે છે કે ચાલો આપણે બધા સામે જઈએ, સુખદેવજી પધારે છે. અને પછી સંતોને મહારાજ બધા આગળ સામે જાય છે અને દબા હોય છે સુખદેવજી. તો એ ત્યાં આવે છે. પછી મહારાજ મુક્તાનંદ સ્વામી કહે છે કે તમે એમને દીક્ષા આપો. અને દીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી એમનું નામ સુકાનંદ સ્વામી પાડે છે. ત્યાર મહારાજ એમ મર્મમાં બોલે છે, મુક્તાનંદ સ્વામી પણ જાણે છે. એટલે એમ કે પૂર્વના સુખદેવજી હતા એ જ આ વખતે સુકાનંદ સ્વામી નામ ધારણ કર્યું, પણ એને આવેલા હતા. એટલે આપણે બધા એમ કહીએ આજે પણ કે ભાગવતની પારાયણ કરાવવાથી પિતૃઓનો મોક્ષ થાય, પણ એ ભાગવત લખનાર વ્યાસજી એનો નથી થયો. ભાગવતની સૌથી પ્રથમ કથા કરનાર સુખદેવજી એમનું નથી થયો. એ આપણામાં સુકાનંદ સ્વામી થઈને આવ્યા. ભાગવતની કથા સાંભળનાર સૌથી પહેલા શ્રોતા પરીક્ષિત રાજા, તો એનો પણ નથી થયો. સૂક્ષ્મમાં જવું હોય તો આમાંથી ઘણું જવાય કે જ્યારે પરીક્ષિત રાજા સામે 7 જ દિવસનો સમય હોય. આગળ જે અસ્વસ્થામાંની વાત હતી તો ત્યારે અસ્વસ્થામાં હજી એનું વેર વાળે છે અને એ શું કરે છે તો એ બ્રહ્માસ્ત્ર મોકલે છે અને એ ઉત્તરાના ગર્ભ ઉપર ફરે છે. પણ કૃષ્ણ ભગવાન એની રક્ષા કરે છે અને ગર્ભને નુકસાન નથી કરતા. અને પરીક્ષિત રાજાનો જન્મ થાય પછી સમય જતા એ જ પરીક્ષિતને પછી આગળ જતા એક ભગવાનના ભક્ત ઋષિ ધ્યાન કરતા હોય, એનું અપમાન કરવાથી, કારણ કે કળિયુગે પ્રવેશ કર્યો હોય છે, આગળ કીધું જ હોય છે દ્વાપર યુગનો અંત આવવાનો હોય એટલે જ મહાભારતનું યુદ્ધ થાય છે અધર્મનો નાશ કરવા માટે. દ્વાપરનો અંત આવે છે અને જરાસંઘનો જે મુગટ હતો એવું કહીને જ ગયેલા એમના વડીલો કે આ કોઈ દિવસ કોઈ તમે માથા ઉપર મૂકશો નહીં, પણ સમય બળવાનો હોય છે અને કળિયુગને પ્રવેશ કરવો હોય એટલે નિમિત્ત જોઈતું હોય. એટલે એક વખત પરીક્ષિત રાજા માથે મુગટ મૂકી દેશે અને કહેવાય છે કળિયુગે પ્રવેશ કર્યો એટલે એમની બુદ્ધિ ફરી અને એમણે એક ઋષિ મુનિનું અપમાન કર્યું અને એમને શ્રાપ થાય છે કે તમને 7 દિવસમાં મૃત્યુ આવશે. ત્યારે સુખદેવ પરીક્ષિત રાજા બધા જ વિચાર કરે અને એમ વિચારે છે કે આટલા ટૂંક સમયમાં મારે મારા જીવનું રૂડું કરવું હોય શું કરવું? જો એમને ધ્યાન નથી કર્યું, એમણે જ્ઞાન લીધું. સુખદેવજી જેવા સારા વક્તા પાસેથી જ્ઞાન લીધું
અને પોતે મોક્ષને પામ્યા. પણ એ મોક્ષ પણ અધૂરો, જન્મ મરણથી રહિત તો થવાય. ગોલોકથી ઉપરની ભૂમિકા છે એમાં જન્મ મરણથી રહિત થવાય, પણ આત્યંતિક મોક્ષ ન મળે. આત્યંતિક મોક્ષ માટે એમને કોઈ પ્રભુ પ્રેરણાથી જ્યારે ઈચ્છા થાય ત્યારે એમણે આ સંસારમાં કોઈ પણ માતાના ઘરમાં નિરાકાર થઈને આવવું પડે અને પછી પાછા ભગવાનની ભક્તિ કરે, સર્વોપરી ઉપાસના, આજ્ઞા, પછી અનાદિમુક્તોનો યોગ, આ બધું થાય અને અનાદિમુક્તની સ્થિતિ થાય ત્યાર પછી આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય. એટલે આપણને આ બધા દાખલા બતાવે છે. અને વચનામૃતમાં ઘણી બધી જગ્યાએ સુખદેવજીએ પ્રશ્ન પૂછેલા છે અને મહારાજે ઘણા બધી જગ્યાએ સુખદેવજી, જળભરત, દત્તાત્રેય આવા બધા મોટા ભક્ત કહેવાય એમાં એમની નામ યાદ કરી અને વાત કરેલી છે. પણ એમાંના ખાસ અમુક પ્રશ્ન જોઈએ ને તો એમનો એક સૌથી અગત્યનો પ્રશ્ન છે ને તો મધ્યના 31મા વચનામૃતમાં. મધ્યનું 31મું વચનામૃત છે એમાં મહારાજે શરૂઆતમાં જ એવી રીતે વાત કરેલી છે. મહારાજ પોતે જ બોલ્યા હોય છે કે આ સંસારની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. પ્રથમના 13મા વચનામૃતમાં પણ કીધું છે કે પુરુષ રૂપે કરીને પ્રકૃતિને વિશે ગર્ભને ધરતા આવા. એટલે મહારાજ પોતે પ્રેરણા કરે છે, પુરુષને જગાડે છે, કૃષ્ણને, અને માયા સાથે જોડાયેલા બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. તો આમાં પણ એવી જ વાત છે, આખી એ જ વાત છે કે પુરુષ રૂપે કરીને માયાને વિશે વીર્યને ધરે છે અને તે પુરુષ અક્ષરાત્મક છે, મુક્ત છે, બ્રહ્મ છે. પછી આખી એની ઉત્પત્તિ છે. પછી છેલ્લો પેરેગ્રાફ જ્યારે આવે ને આખું વચનામૃત સમજાવી લે, મહારાજ આખી પોતાની ઉપાસનાની વાત કરી દે. એમાં મહારાજ એમ કે વિરાટનો દેહ હતો, ઇન્દ્રિયો, અંતકરણ બધું જ હતું, વિરાટનું બધું હતું, આપણે વિચાર કરીએ. પણ જ્યારે એમાં મહારાજ પ્રવેશ નથી કરતા, અન્વયપણે મહારાજ પોતે વ્યતિરેક ના આવે, પોતાના તેજ દ્વારે જેવી જેટની પાત્રતા એટલો પ્રવેશ કરે. મહારાજ એમાં પ્રવેશ કરે ત્યાર પછી જ વિરાટ ઊભા થાય અને કાર્ય કરવાને સમર્થ થાય. એવી રીતે પછી છેલ્લે આખી વાત થઈ જાય. પછી સુખદેવજી, સુખમુનિ આ વખતે સુખદેવ મુનિ છે મહારાજના લૈયા હોય છે, એટલે કે એ જમાનામાં લખવા માટેના જે માણસ હોય એને લૈયા કહેવાય. એટલે કાયમ એવી સેવા કરતા. ને એક વખત સુખમુનિને લખવાનું હોય ને બહુ તાવ આવેલો હોય છે ત્યારે મહારાજ પછી એમનો એ તાવ લઈ લે છે અને સુખમુનિ સેવા કરે છે. અંત અવસ્થા સુધી સુખમુનિ બીમાર પડતા નથી. એક વખત સુખમુનિને એવો વિચાર આવે છે કે આ તો ખોટું કહેવાય, એમ દેહ છે તો મંદવાડ પણ આવવો જોઈએ, બધું મને થવું જ જોઈએ જેમ નોર્મલી બધાને થાય એમ. પછી મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ એમને ત્યારે પછી તાવ આપે છે. અને તો આપણે તેવાથી આ મામાએ આપણને એવું કીધું કે આપણે પણ મહારાજને કેવું મારી કસોટી કરો. તો આપણે એવું તો નથી કરતા, પણ તાવ આવે ને તો એ મટી જવાની વાત કરીએ. દવા લઈએ તો મહારાજને ધરાવીને સ્મૃતિ કરીને ખાવાની વાત આખી અલગ છે. પણ મહારાજને પ્રાર્થના કરીને કે મુક્તને પ્રાર્થના કરીને કે હવે આ રોગ જવો જોઈએ. રોગ જવો જોઈએ તો ભોગ જવા દો તો રોગ જતા રહે. મૂળ તો જે રોગ છે મામાએ આપણને એવું કીધું કે દેહનું દુઃખ આવે એ ભોગવી લેવું આપણે શિક્ષા રૂપે. તો શિક્ષા ક્યારે થઈ? તો કે આપણે કંઈક મહારાજના વચનનો લોપ કર્યો તો ત્યારે. તો એ લોપ નહીં કરીએ તો દુઃખ આવવાનું જ નથી. એમ કે ભગવાનના ભક્તને આજ્ઞા લોપે એટલું દુઃખ, આજ્ઞા પાડે એટલું સુખ. તો પછી આપણે દુઃખ નથી જોઈતું તો આજ્ઞાનો લોપ ન કરીએ. એટલે અહીં સુખમુનિ છે ને આપણને એમના દ્વારા બતાવે છે કે ખરેખર આ ભક્ત તો આવા થવું જોઈએ. હવે એમણે વચનામૃતમાં ઘણા પ્રશ્ન પૂછ્યા, પણ જે મધ્યનું 31 છે ને એ આખું મહારાજની સર્વોપરી ઉપાસના વિશેનું હતું. હવે સુખદેવજીની સ્થિતિ હોય મહાપુરુષ કહેતા કૃષ્ણ પ્રકૃતિ પુરુષ, ત્યાં સુધીની સમજણ હતી. સુખદેવજી અનાદિમુક્ત ન કહેવાય, પરમ એકાંતિક ન કહેવાય. કારણ કે આપણે જેમ અક્ષરના વાસીમાં કહીએ ધામના વાસી અહીં બોલાવ્યા, એમ સુખદેવજી બીજા ધામમાંથી આવેલા હતા. એટલે સુખમુનિએ ત્યારે પ્રશ્ન, પછી તો ભલે મહારાજ મળે, એમને સમાધાન થઈ ગયું હોય, એ કૃપા વગર તો એમને અહીંયા જન્મ પણ ન મળ્યો હોય, આવડી મોટી સેવા પણ ન મળી હોય. તેમ છતાં એ પ્રશ્ન પૂછે. પ્રશ્ન પણ માણસ ક્યારે પૂછી શકે? પોતાની બૌદ્ધિક ક્ષમતા જેટલા હોય ને એટલા ઊંચા પ્રશ્ન હોય. ગાડીની ખબર જ ન પડતો હોય એ તો બહુ શું પૂછે, પણ જેને ગાડી બહુ વાપરેલી હોય, જેને અતિ રસ હોય, અતિ પૈસો હોય, તો એ લેવલની વાત કરે. એમ સુખદેવજી બધા વતી એક પ્રશ્ન પૂછે છે અને ઉપાસનાની શુદ્ધિ માટેનું એક સરસ વાત રજૂ કરે છે આપણી પાસે. છેલ્લો પ્રશ્ન છે બાબત 4 ને પ્રશ્ન બીજો. ત્યારે સુખમુનિએ પૂછ્યું છે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે, માટે પુરુષ રૂપે કરીને જ બૌદ્ધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહ્યા છે. ત્યારે પુરુષમાં અને વાસુદેવમાં કેટલો ભેદ છે?
જો આગળ છે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા છે. પુરુષોત્તમ વાસુદેવ એટલે મહારાજ, પુરુષ રૂપે કરીને એટલે કૃષ્ણ, પ્રકૃતિ પુરુષ, મૂળ પુરુષ, મહાપુરુષ, એને કરીને બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે. તો મહારાજની અન્વય શક્તિ એમાં પ્રવેશ કરે છે, પણ કરે છે કાર્ય કોણ? તો કે કૃષ્ણ. પણ એમાં અંદર રહીને કામ કરનાર કોણ? તો કે મહારાજ, પુરુષોત્તમ વાસુદેવ એટલે મહારાજ. તો કે માટે પુરુષ રૂપે કરીને બૌદ્ધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કહેવાય. તો કે સંસારના ભાગવત આદિ જે મહારાજ જ્યારે પધારેલા ત્યારના જે લેટેસ્ટ કહેવાય તો એ બધા તો ભાગવત આદિ ગ્રંથ હતા. તો એમાં બધા પુરુષોત્તમ કોને કીધા? તો કે કૃષ્ણ ભગવાન. એટલે કે પુરુષ રૂપે કરીને જ બૌદ્ધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કીધા. તો કે કૃષ્ણ ભગવાનને જ પુરુષોત્તમ બધા શાસ્ત્રમાં કીધા. તો કે પુરુષમાં અને વાસુદેવમાં કેટલો ભેદ છે. પુરુષના ઉપરી વાસુદેવ બ્રહ્મ આજે આપણા સત્સંગમાં હજી ઘણા બધાને ખબર પડતી જ નથી. મોટા ભાગના સંતોને નહીં, પાછું પોતાની જડતા મૂકી, પોતાની અજ્ઞાનતા એક બાજુ મૂકીને ઘડીક વાર વિચારે તો કંઈક મહારાજ પ્રેરણા કરે, પણ અંદર ડચુરા એટલા ભરી દીધા છે કે એમને નવા વચન ઉતરતા જ નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં જીવને વિશે ને વૈરાજ પુરુષ ઈશ્વરને વિશે ભેદ છે. તો જીવ અને વૈરાજ વચ્ચે કેટલા ભેદ છે આપણે તો હવે બધા ભૂલી ગયા હશો. જ્યારે ઉપાસના કોઠા કરતા ત્યારે નીચે જીવ હોય, પછી ઉપર કશ્યપ આદિ દેવ, ઓલા કશ્યપ ઋષિની એમની વાત હતી, પછી દેવતાઓ આવે. એટલે કે એક પહેલો ભેદ જીવ, પછી એની ઉપર બધા દેવ હોય, પછી એની ઉપર કોણ હોય? તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય, અને એના ઉપરી વૈરાજ. એટલે 4 ભેદ થયા જીવ ને વૈરાજ વચ્ચે. તો કે એવી રીતે જીવ, અહીં પહેલી જ વાત હતી, જીવ ને વૈરાજ વિશે કેટલા ભેદ છે? તો કેટલા ભેદ થયા? 4 થયા. પછી કે જેમ ઈશ્વરને વિશે ને પુરુષને વિશે ભેદ છે, એટલે ઈશ્વર એટલે અહીં વૈરાજને કીધા. ઈશ્વર ને પુરુષ વચ્ચે કેટલા ભેદ? તો કે વૈરાજના ઉપરી કોણ? આપણે બધા જે ઉપાસનાનો કોઠો જોયો છે એમાં કે વૈરાજના ઉપરી 24 તત્વ, એના ઉપરી અહંકાર, એના ઉપરી મહતત્વ, અને એના ઉપરી પ્રધાન પુરુષ, એના ઉપરી મૂળ પુરુષ છે કૃષ્ણ. તો વૈરાજ નારાયણ અને મૂળ પુરુષ વચ્ચે કેટલા ભેદ થયા? 4. કયા? અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ. આગળ 24 તત્વ હતા. વૈરાજથી ઉપરી 24 તત્વ, અહંકાર, મહતત્વ અને પ્રધાન પુરુષ, અને એના ઉપર મૂળ પુરુષ. એટલે વૈરાજની મૂળ પુરુષની વચ્ચે 4 ભેદ થયા. તો એવી જ રીતે પહેલા આપણને જે કીધા હતા એમાં પણ જીવનો, દેવનો, બ્રહ્મા વિષ્ણુ મહેશનો, ચોથો વૈરાજનો ભેદ કીધા. હવે આગળ જોવાનું. એટલે આ ક્યાં સુધીનું થયું? તો કે કૃષ્ણ ભગવાન સુધીનું થયું. કૃષ્ણથી નીચે જેટલી ભૂમિકા હતી એ બધી તો જીવકોટીમાં આવે. હવે આવે આગળ તેમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન, તેને વિશે એવો ઘણો ભેદ છે. હવે કોની વાત આવી? પુરુષ એટલે કૃષ્ણ, મૂળ પુરુષ, મહાપુરુષ, પ્રકૃતિ પુરુષ, અને એના ઉપરી પુરુષોત્તમ. તો કોણ? પુરુષોત્તમ એવા વાસુદેવ ભગવાન, એટલે અહીં મહારાજને પુરુષોત્તમ વાસુદેવ ભગવાન કીધા. એને વિશે એવો ઘણો ભેદ છે. તે પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે. તો આમની ઉપર કેટલા ભેદ? તો આપણને બધાને ખબર જ છે કે મૂળ પુરુષની ઉપર કોણ? મહાકાળ, નરનારાયણ દેવ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર. પછી એની ઉપર મહારાજના મુક્તો, મૂળ અક્ષરના મુક્ત, મહારાજના મુક્ત, અને તેની પર મહારાજ. એટલે ઓલામને 4 ભેદ હતા, આમાં વધારે ભેદ થઈ ગયા. ને પુરુષોત્તમ વાસુદેવ તો સર્વના સ્વામી છે ને એવા અક્ષરાત્મક પુરુષ બ્રહ્મરૂપ ઘણા છે. એટલે અક્ષરાત્મક પુરુષ બ્રહ્મ એટલે પુરુષ એટલે કૃષ્ણ, અક્ષરાત્મક એટલે કૃષ્ણ ભગવાનનું, પછી નરનારાયણ દેવનું, વાસુદેવ બ્રહ્મનું, આ બધાના તેજને પણ અક્ષર કહેવાય. કારણ કે પ્રધાન પુરુષથી નીચે બધું ક્ષર એવું, એટલે નાશ પામે એવું, ત્યાં સુધી ક્ષર ભૂમિકા કહેવાય. એનાથી ઉપરની જે નાશવંત નથી એને અક્ષર ભૂમિકા કહેવાય. એટલે બધાના તેજને અક્ષર કહેવાય. અક્ષરાત્મક પુરુષ એટલે કૃષ્ણ ભગવાન બ્રહ્મરૂપ ઘણા છે. એટલે મહારાજ સુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, એના જવાબમાં એમ કે છે કે આવા કૃષ્ણ તો અનંત છે, તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે. તો એ બધા કેવા છે? તો કે એ બધા તો ભગવાનની ઉપાસના કરે છે, જેને તમે સર્વકારણના કારણ પુરુષોત્તમ કીધા છે. જ્યાં સુધી કૃષ્ણ ભગવાનની ભૂમિકા હતી ત્યાં સુધી તો એને જ કહેવાય છે ને. એટલે કે એ તો બધા કોની ઉપાસના કરે છે? તો કે બધા તો આગળ મહારાજની ઉપાસના કરે છે. તે જે તે વાસુદેવના ચરણારવિંદની ઉપાસના કરે છે ને સ્તુતિ કરે છે. એવી રીતે પુરુષોત્તમ, પુરુષ, ઈશ્વર ને જીવ, એ 4 ભેદ અનાદિ છે. જે 4 વચ્ચે 4 ભેદ બીજા કીધા, તો કે આ 4 તો અનાદિ છે. તે આવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેઠે પોતાના અંતરમાં ઘેડ બેસાડતા નથી. એટલે
તો કે પોતાના અંદર આ વાતને વિચારતા નથી. ઘણી વાર પાછા મહારાજ પોતાના કૃષ્ણ રૂપે કે કૃષ્ણ ઈષ્ટદેવ કે વળી પાછા ઓલા જે બધા ધામમાંથી આવેલા હોય ને એ આ વાત ભૂલી જાય અને વળી પાછા એમને થઈ જાય. એટલે મહારાજ કહે છે કે આવી વાત તો અમે સભામાં ઘણી વાર છે, પણ શાસ્ત્રની વાત સાંભળીને એમને છે ને સમજણ રહેતી નથી. એટલે કે વળી પાછા ભાગવતની બધા શાસ્ત્ર ત્યારે તો હતા, એટલે શાસ્ત્રનું શ્રવણ મનન થતું હોય. તો કે આવી રીતે ઘણીવાર જોયું હોય નજરે, ઘણીવાર વાત કરી હોય કે મહારાજ સર્વકારણના કારણ છે, અને તેમ છતાંય વળી શાસ્ત્ર વાંચે ને ત્યાં કૃષ્ણને પુરુષોત્તમ કરી અને વળી એમનું મન ડગી જાય. એટલે કે આવી વાતને મનન કરીને અંતરમાં ઘેર બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દ સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી. વળી ભાગવત આદિ શાસ્ત્ર વાંચે એટલે વળી પાછું એમ થઈ જાય કે કૃષ્ણ એ પુરુષોત્તમ છે. ને ઠાવકી ઘેર બેસાડી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળવે કરીને ફરે નહીં. આપણી જેમ દ્રઢ નિશ્ચય મહારાજ બાપાની કૃપાથી થઈ ગયો હોય તો જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ કદાચ એકેય અવસ્થામાં હવે આપણી ઉપાસનામાં ફેર પડે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો અને લખજો. પાછું શું કીધું સુખમુનિને, તમે વિચારી લેજો, કારણ કે એ ભૂલા પડે એ ધામમાંથી આવેલા હતા, એનો હજી અંદર એમને ગણ રહી ગયો હોય, ભાર રહી ગયો હોય. એટલે કે સારી પેઠે વિચારતા રહેજો કે અમારામાં ને કૃષ્ણમાં તો આનંદ ભેદ છે. પાછા કીધું વિચારજો એટલું નહીં, લખજો એ ખરા. પાછા લખજો એટલે આગળ બીજાને ખબર પડે. તમે જ પહેલા ઓલા પુરુષોત્તમના બહુ વખાણ કરીને ગાયા છે, તો કે પછી હવે તમારે એનાથી આ પુરુષોત્તમના ગાવાના. એટલે પાછી આ વાત સારી પેઠે લખજો કે અમે પૂર્વજન્મમાં જે પુરુષોત્તમના ગુણ ગાયા હતા એ પુરુષોત્તમ ને આ પુરુષોત્તમ વચ્ચે તો અનંત ભેદ છે. એવી રીતે આ વાર્તા શ્રીજી મહારાજે કરી છે, તે લખી છે. એટલે આવી રીતે એમણે પ્રશ્ન પણ કૃષ્ણ ભગવાન અને મહારાજ એ બેની કમ્પેરિઝનનો જ કરેલો છે. પછી એમ એવી જ રીતે સુખમુનિએ પાછું ગઢડા મધ્યના 34માં પણ વાત પૂછેલી છે. આગળ બધી વાત હોય છે કે માયાના જે આ કાર્ય આપણા ઇન્દ્રિયો અંતકરણને 24 તત્વ છે, આપણા શરીર જેનાથી બંધાણું, જે બ્રહ્માંડમાં પણ છે, તો કે એ બધા તત્વ નિર્જીવ કે સજીવ, કહેવાનો અર્થ એવો હોય છે જો આપણા બધા અંગ છે, 5 ઇન્દ્રિયો, જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો, 4 અંતકરણ, આ બધાને આપણે નિર્જીવ માનવા સજીવ માનવા, તો કે વસ્તુ તો એ બધા નિર્જીવ છે, પણ જ્યારે એમાં જીવ ભળે છે ત્યારે એ સજીવ થાય છે. એટલે સુખમુનિ આ વચનામૃતમાં આગળ એવી બધી વાત હોય છે કે આ બધા ઇન્દ્રિયો અંતકરણ છે એના તત્વ જળ કે ચૈતન્ય, એમ પ્રશ્ન પૂછેલો હોય, એનું બધું વિવરણ હોય છે. એમ પછી પાછું સુખમુનિ એમાં પ્રશ્ન પૂછે, તત્વ જળ હોય ત્યારે તેમણે ભગવાનની સ્તુતિ કેમ કરી? તો કે આ બધા તત્વ છે, આપણા 24 તત્વ, એ બધા જળ છે, તો ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરી? એમ આપણે કહીએ ને કે વૈરાજ નારાયણ એક પગે ઉભા રહીને મહારાજની સ્તુતિ કરી કે મહારાજ આ બ્રહ્માંડમાં તમે પધારો. એમ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે તત્વને વિશે કોઈક મુક્તતા તેમણે પ્રવેશ કરીને એક એક તત્વને દેહ સ્તુતિ કરી. એટલે આપણા 24 તત્વ છે એ સર્વ તત્વમાં કોઈ એક મુક્તે પ્રવેશ કર્યો અને એના દ્વારા સ્તુતિ કરી. એટલે પાછું દ્રષ્ટાંત આપ્યું કે જેમ પૃથ્વીનો જીવ હતો તે પૃથ્વીના ખોખામાંથી નિસરીને બ્રહ્મા પાસે ગયો. એ બ્રહ્માંડ ફરિયાદ કરવા ગયો હતો કે હું બહુ ત્રાસી ગઈ છું, મારી ઉપર બહુ અધર્મ વ્યાપી ગયો છે, હવે મને આ ત્રાસમાંથી છોડાવો. તો ત્યારે અહીંયાનું જે દેહ નિર્જીવ હોય એમને એમ પડેલું હોય છે. તો ત્યારે કશ્યપ ઋષિ હતા, તેને તો ખોખામાં પ્રવેશ કરી તેને જીવાડ્યું. જે આપણે કશ્યપ પ્રજાપતિને મરીચ્યાદિક નીચે કીધા છે ને, પ્રજાપતિ એટલે આપણી ભાષામાં કુંભાર. તો કુંભારનું કામ શું? તો કે માટીમાંથી ઘડતર કરવાનું. એમ કશ્યપ પ્રજાપતિ અને મરીચ્યાદિક એને પ્રજાપતિ કહેવાય, કારણ કે એ જીવનું ઘડતર કરે છે. પછી પૃથ્વી આવીને પ્રાર્થના કરી છે મારું દેહ પાછું આપો. જ્યારે પાછે આવે પૃથ્વી ત્યારે એમ કે મારું હું એ ક્યાં પ્રવેશ કરે? હવે એમાં તો કશ્યપ ઋષિએ પ્રવેશ કર્યો તો કે મારું દેહ પાછું આપો. ત્યારે કશ્યપ ઋષિ પૃથ્વીના ખોખામાંથી નિસરીને પૃથ્વીનું દેહ પાછું આપ્યું. તેને કરીને પૃથ્વીનું કાશ્યપી એવું નામ પડ્યું. તેમ માયાનું કાર્ય જે નામ માત્ર તે સર્વે જળ દ્રવ્ય છે, ને તે માયાનું પ્રકાશનારો જે પુરુષ તે ચૈતન્ય દ્રવ્ય છે. એટલે માયાથી આ બધું જે છે, માયાનું જે કંઈ કાર્ય છે, એટલે કે પુરુષમાંથી ઉપજેલું જે કંઈ કાર્ય છે, બધું જળ ને નાશવંત છે. અને એની અંદર એની પ્રકાશ કરનાર જે પુરુષ એટલે કૃષ્ણ છે, તે ચૈતન્ય છે. જો આપણા નાઇટ લેમ્પ હોય, ટ્યુબલાઇટ હોય, બલ્બ હોય, બધા કેવા કહેવાય? આપણે આ ભાષામાં ગણીએ તો જળ કહેવાય. પણ જ્યારે ઇલેક્ટ્રિસિટી એમાં પ્રવેશ કરે ત્યારે બધા ચૈતન્ય થઈ અને પ્રકાશ આપે છે. એ માયાના જે કાર્ય છે એ બધા જળ છે, પણ જ્યારે પુરુષ એમાં પ્રવેશ કરે છે પોતાની અન્વય શક્તિ દ્વારા, ત્યારે એ બધા ચૈતન્યનું કામ કરે છે. અને પરમેશ્વર છે તે તો એ પ્રકૃતિ અને પુરુષ બે થકી ન્યારા છે. પાછું મહારાજ સુખમુનિને કહે છે
કે જોવો તમે જેને ભજતા હતા એ પુરુષ ને પ્રકૃતિ એ બે થી અમે પુરુષોત્તમ ન્યારા છીએ. એટલે કે હજી યાદ રાખજો, તમે જેને પૂર્વે ભજ્યા હતા, જેને પુરુષોત્તમ કઈ કઈ ગુણ ગાયા હતા, હવે ભૂલી જજો. એના પણ ઉપરી અમે છીએ, બે થકી ન્યારા છીએ. તે પરમેશ્વરનો આ જીવ જ્યારે આશ્રય કરે છે ત્યારે માયા ને માયાના કાર્ય તેને તરીને બ્રહ્મરૂપ થાય છે. પુરુષના આશ્રય કરીને નહીં, આ પરમેશ્વરનો આશ્રય કરે ત્યારે જ માયા ને માયાના કાર્યમાંથી તરી અને બ્રહ્મરૂપ થાય અને ભગવાનના ધામને પામે છે. પણ તે વિના બીજો જીવને માયાના બંધન ટાળ્યાનો ઉપાય નથી. એ કૃષ્ણની ઉપાસના કરવાથી, ભક્તિ કરવાથી કોઈ રીતે તમને માયાનું બંધન તૂટશે નહીં. જ્યારે પુરુષોત્તમ એવા જ્યાં અમને ભજશો ત્યારે જ તમે આ માયાના બંધનમાંથી છૂટી શકશો. ઘણા બધા વચનામૃતમાં સુખમુનિના પ્રશ્ન છે, સુખમુનિના નામનો ઉલ્લેખ છે. પણ એક જગ્યાએ મહારાજે પાછું આપણને થોડીક એક લાઈટ કરાવેલી છે, જેમ મેં હમણાં કીધું કે સુખદેવજી છે એ અનાદિ મુક્ત કે પરમ એકાંતિક મુક્ત નથી, મૂર્તિમાંથી આવેલા મુક્ત પણ નથી, બીજા ધામમાંથી આવેલા મુક્ત છે. આવું ચોખ્ખું તો ખબર નહીં, કોઈ બોલતા હિંમત આવતી નથી. તો છેલ્લાનું 21મું વચનામૃત છે, એમાં આગળ શરૂઆતમાં જ વાત એવી છે કે સુખમુનિ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે. તો પછી માયાને તરવાની, અક્ષરધામને પામવાની એવી બધી વાત હોય છે. પછી આગળ જતા મહારાજ એમને થોડોક ઠપકો આપે છે અને બાપાશ્રીએ પછી રહસ્યાર્થમાં આપણને ચોખવટ કરી છે કે મહારાજ અક્ષરઓડીમાં બિરાજમાન હોય, જીવબા, લાડુબા આ બધા મહારાજ પાસે આવેલા હોય અને ત્યારે એમણે પ્રશ્ન પૂછેલો. સુખમુનિ તો લઈ આવે એટલે સેવામાં હાજર જ હોય. એટલે એમણે આ વાત સાંભળેલી. એમના મનમાં એમ થયું કે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે એમને આવી કઈ ખબર છે. એટલે એમણે એ પ્રશ્ન તો નહીં ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો કે ગોપાળાનંદ સ્વામી શું જવાબ આપે છે. એમનો ઈરાદો એવો હતો કે ગોપાળાનંદ સ્વામીને કદાચ આમાં નહીં ખબર હોય તો લાવ હું એમને જાણું કે એમને આમાં કેટલી ખબર પડે. એટલે એમણે આગળ આ પ્રશ્નની શરૂઆત કરી છે ને વચનામૃતની છેલ્લાના 21. સુખમુનિ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે. પછી આખું વચનામૃતમાં મહારાજ પછી દોષ ટાળવાની, ભગવાનના ભક્તનો અવગુણ લેવાની એવી બધી ના પાડે છે. પછી આગળ મહારાજ એક સલાહ આપે છે, ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ એ કરીને જીતીને રાજી થવું નહીં, તેની સાથે તો હારીને જ રાજી થવું. ને જે વાદ વિવાદ એ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચમહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. તો કે કદાચ એવું બને ગોપાળાનંદ સ્વામી મહારાજે ઉત્તર કર્યો હોય તો ઘણી વાર એવું બને છે ને કે બ્રહ્મ મુનિ, મુક્તાનંદ સ્વામી બધાને ખબર હોય છતાં યથાર્થ ઉત્તર નથી કરતા, કારણ કે એમને મહારાજ પાસે કરાવવું હોય. એટલે ગોપાળાનંદ સ્વામીને ખબર હોવા છતાંય કદાચ સાચો જવાબ ન આપે. એટલે એમ કે તમે આ બહુ મોટી ભૂલ કરી છે, તમારાથી અમારા અનાદિ મુક્તને આવી રીતે પ્રશ્ન ન કરાય. એમનો કહેવાનો મતલબ મહારાજનો એવો છે. અને પછી આગળ મહારાજ એમ કહેશે કે પંચ મહાપાપના જે કરનારા તેથી વધુ પાપી છે ને આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. જે ભગવાનના ભક્તનું અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહીં. અને દેહના સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનું અવગુણ લે તો તે સાથે અતિશય કુહેત થઈ જાય છે. એમ કરીને એમને ઠપકો આપે છે. અને પછી આગળ પાછી થોડીક વાત કરે છે, બધા દોષોની વાત મહારાજ કરે છે કે દેહ બુદ્ધિએ હેત કર્યું હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરી બધા શત્રુ પીડ્યા વગર રહે જ નહીં. ભગવાનના ભક્ત સંગાથી ટૂંકમાં એમ કે તમે ગોપાળાનંદ સ્વામી સાથે વાદ વિવાદ કરો છો તે યોગ્ય નથી. પછી આગળ કહે છે શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે. જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક તેને વિશે ભગવાનના પાર્ષદ છે. તો કે આ બધા ધામને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે. એટલે બીજા ધામના જે બધા મુક્તો છે, એટલે મહારાજે સામે બેઠેલા બધા જેટલા હરિભક્તો હોય એની સામે હાથ કરીને કીધું કે આ બધા બેઠા ને એ બધા ધામના જે મુક્તો છે ને અહીંયા સત્સંગમાં જન્મ ધરીને આવેલા છે. ને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય ધામ, સર્વથી પર દિવ્ય ધામ કયું તો કે અક્ષરધામ, તેને વિશે ભગવાનના પાર્ષદ છે. તો કે અક્ષરધામના જે પાર્ષદ ભગવાનના કોણ? અક્ષરધામના મુક્ત કોણ? પરમ એકાંતિક. બરાબર. સર્વથી પર જે દિવ્ય ધામ તેને વિશે ભગવાનના પાર્ષદ એટલે પરમ એકાંતિક મુક્ત છે. તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા, એટલે મહારાજ ગોપાળાનંદ સ્વામી સામુ આંગળી કરીને સુકાનંદ સ્વામીને કહેશે કે આ બેઠા ને એ તો આ બધા અમારા અક્ષરધામમાં રહેલા પરમ એકાંતિક મુક્ત છે, તેથી પણ અધિક ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. એટલી મહારાજને આમ ચીડ ચડી જાય છે, મારા અનાદિ મુક્તને તમે પ્રશ્ન પૂછ્યો એમ.
એટલે આ રીતે જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને સત્સંગના કીર્તનો ને એનો સાર સમજાય અને આપણને શું પ્રાપ્તિ થઈ. ભલે આપણે અનાદિમુક્તની સ્થિતિ નથી થઈ, પણ આગળ આપણને ભાઈ આપણને કે જ છે અને આપણને સોંપેલું આ એક કર્તવ્ય કહેવાય કે તમે બધા આવી દરરોજ પ્રાર્થના કરો સકળ વિશ્વ માટે. એ આપણા અહોભાગ્ય જ કહેવાય કે આપણને આવી એક તક આપી. આ વાક્ય તો ઘણાય સાંભળ્યું હશે સત્સંગમાં, પણ તોય આપણને તક ઝીલવાની પ્રેરણા પણ મળીને આપણે એ રસ્તે ચાલી શક્યા. એટલે આગળ કીધું જ ને, આપણે શું કામ આપણને જેવા તેવા માનીએ કે એમ, આપણે તો મહારાજે અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે એવા માનવાના. એટલે અહીં આપણને કેટલી ઊંચી વાત જાણવા મળી છે કે ભગવાનની મૂર્તિમાંથી આવેલા અનાદિમુક્તો એનો મહિમા કેટલો છે. અને આપણને તો કેટલા અનાદિમુક્તનો પ્રત્યક્ષ જોગ મળ્યો, હાલમાં મળે છે. અને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ દ્રઢ થઈ છે. તો બાપાશ્રી એવું કીધું કે કદાપી જેને સ્થિતિ નથી થઈ, પણ જો મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવાની સમજણ હોય તો તેની અનાદિમુક્તની સ્થિતિ થાય. અને મૂર્તિની સન્મુખ રહીને સુખ લેવાની જેને સમજણ હોય એની પરમ એકાંતિકની સ્થિતિ થાય. તો આજ આપણે અનાદિના જોગમાં આવી ગયા, અનાદિની સ્થિતિની સમજણ છે. અને મહારાજને મુક્તોની કૃપા, આપણો પુરુષ પ્રયત્ન અને એમનો રાજીપો કે આપણા સર્વ ઉપર એમનો રાજીપો અવિરત વરસતો રહે. અને આ બધા મુક્તોએ જેવી પ્રાપ્તિ કરી એવી પ્રાપ્તિ આપણને પણ થાય. જય સ્વામિનારાયણ.